જય માતાજી। આજે વિનેગરવાળી ડુંગળી કરવાની છે, જેને આપણે સિરકા પ્યાજ કહેતા હોય છે, જે આપણે હોટલમાં મળતી હોય છે। અને એની સાથે વ્હાઈટ વિનેગર લેવાનું। આમાં ફ્લેવરવાળા પણ આવતા હોય છે, પણ આપણે સફેદ જ લેવાનો છે। ફ્લેવર વગરનો આવે છે ને એ। તો એની માટે આટલી ડુંગળી લઈ અને મેં છોલી લીધી છે। જેટલી નાની ડુંગળી હશે એટલી દેખાવમાં સરસ લાગશે। અને મોટી હોય તો પણ ચાલે, પણ નાની હોય એ વધારે બગાડ પણ નથી થતો અને દેખાવમાં પણ સારી લાગતી હોય છે। અને આવી રીતે નાના નાના કટ મારી દેવાના। બહુ મોટા કટ નહીં મારવાના। જો વધારે કટ લાગી જાય તો પાણીમાં રહેવાથી ડુંગળીના બધા પડ છૂટા પડી જતા હોય છે, એટલે નાના નાના જ આપણે એને કટ મારવાના। એક ઊભો ને એક આડો એ રીતે બધી ડુંગળીને મારી લઈશું। અને હવે બીજા બાઉલની અંદર ચોખ્ખું પાણી લઈ અને એની અંદર કટ મારેલી બધી ડુંગળી નાખી દઈએ। હવે આ થોડીક વાર 5 મિનિટ રહે ત્યાં સુધી એમાં નાખવાનું પાણી તૈયાર કરી લઈએ। તો એક પેનમાંની અંદર એક મોટો ગ્લાસ ભરી લગભગ 150થી 200 ગ્રામ જેટલું પાણી એમાં નાખવાનું છે અને એને ગરમ કરવાનું છે, લગભગ ઉકાળવાનું જ છે। અને 2 તેજપત્તા નાખવાના। તમાલપત્ર જો મોટું હોય તો એક જ નાખવાનું, નાના હોય તો 2 નાખી દેવાના। એની સાથે 8થી 10 કાળા મરી અને 7-8 લવિંગ નાખવાના। હવે તમારી પાસે જો દેશી ગોળ હોય તો સૌથી સારું એ જ લેવાનું, ના હોય તો આપણે જે ખાઈએ છીએ કાં તો પછી ખાંડ। પણ બની શકે ત્યાં સુધી ગોળ જ નાખો, ખાંડ નહીં નાખવાની। તો આપણે જે રેગ્યુલર ઘરમાં સફેદ ગોળ વાપરતા હોય છીએ એ જ બધા પાસે હોય છે, અને મેં પણ એ જ નાખ્યો છે। પણ દેશી જો હોય તો એ જ લેવાનો, એ બહુ સારો છે। હવે બીજું આપણે તૈયાર કરી લઈએ। એમાં નાખવાનું મેં મરચાં લીધા છે, ધોઈને સાફ કરીને રાખ્યા છે, તો એને આપણે નાના કટ કરી લેવાના અને બીટને પણ કાપી લેવાનું। બિયા બધા કાઢી નાખવાના। જે તીખાશ ખાતા હોય તો બિયાવાળા રાખવાના। હવે બધી જ ડુંગળી પાણીમાં રાખીથી આપણે 10 મિનિટ જેટલી એને બીજા બાઉલમાં કાઢી લઈએ। અને આમાં પાણી રહેશે તો પણ વાંધો નથી। આવી રીતે બીજા બાઉલમાં કાઢી લઈએ। 2 પાણીએ ધોયેલી ડુંગળી છે, એની અંદર કાપેલા મરચાં નાખી દઈએ। તમારે નાખવું હોય તો આદું, લીલી હળદર અને મૂળો પણ નાખી શકાય, પણ આ એકલાનો ટેસ્ટ જેટલો આવે છે ને એ બધું નાખવાથી નહીં આવે। એટલે આની સાચી રીત તો આ જ છે કે બીટ, મરચું અને ડુંગળી આટલું જ લેવાનું। હવે એની અંદર મેં 1 ગ્લાસ પાણી નાખ્યું, લગભગ 200 ગ્રામ જેટલું, આખો ગ્લાસ ભરીને લીધું હતું। અને એની સામે આ વ્હાઈટ વિનેગર 100 ગ્રામ લીધો છે, પાણીથી અડધો વિનેગર લેવાનો। હવે આ જે પાણી ઉકળ્યું છે એમાં જ ખાસ ધ્યાન રાખવાનું છે કે સહેજ પણ એ ગરમ ના હોવું જોઈએ। એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એને ગાળવાનું છે। તો હવે આની અંદર ટેસ્ટ પ્રમાણે તમારી ડુંગળી હોય એ પ્રમાણે સંચળ નાખવાનું અને બીજું થોડું મીઠું નાખી દેવાનું। સંચળ ખાસ નાખજો, એનાથી ટેસ્ટ સરસ આવે છે। અને આમાં ફુદીનાનો પાવડર આપણે અલગથી રાખી દેવાનો। એ જ્યારે જમવા બેસીએ ને ત્યારે ડુંગળી ઉપર જેવી રીતે મીઠું નાખીએ છીએ ને એવી રીતે આમાં ફુદીનાનો પાવડર નાખવાનો। એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે। મારો ફુદીના પાવડર હજી તૈયાર નથી થયો એટલે મેં નથી બનાવ્યો, બતાવ્યો નથી। હવે એ બનાવેલું તૈયાર પાણી આપણે આમાં નાખી દેવાનું। આને તૈયાર થતાં 48 કલાક થશે। 24 કલાક પછી તમે ખાઈ શકો, પણ અંદર સુધીને નહીં ગુલાબી કલર થાય, એટલે 24 કલાક સુધી તમારે રાખવું પડશે ને ફ્રીજની અંદર ઢાંકીને મૂકી દેવાનું। બહાર રાખો તો પણ ચાલે। તો 48 કલાક પછી આપણે એને જોઈ લઈશું કે કેવું થયું છે। તો જુઓ 48 કલાક પછી એનો કલર કેટલો સરસ આવી ગયો છે। હવે આ તૈયાર થઈ ગયા પછી બોટલમાં ભરી લેવાનું। જ્યારે આપણે ડુંગળી કાઢીએ જમવા ત્યારે એની ઉપર ફુદીનાનો પાવડર નાખવાનો આપણે। તો હું બીજી વાર બનાવું ત્યારે પાવડર સાથે બતાવીશ, અત્યારે મેં એમને બતાવ્યું છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો મારો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।